નર્મદાના મુખ્ય મથક રાજપીપળા શહેરના સ્ટેશન રોડ પર આવેલ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તેમની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તથા નંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા પુષ્પાંજલિ અર્પી નમન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર આંબેડકરના જીવન, સંઘર્ષ અને બંધારણ નિર્માણમાં આપેલ અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેમજ સમાજમાં સમાનતા, ન્યાય અને શિક્ષણના વિચારને આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઈ તમામ કાર્યકરો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરવા માટે બાબા સાહેબના ચરણોમાં આશીર્વાદ માંગવામાં આવ્યા હતા। આ પ્રસંગે કાર્યકરોને સંગઠિત થઈ ચૂંટણીમાં જનસંપર્ક વધારવા તેમજ સરકારની વિકાસલક્ષી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા આવાહન કરવામાં આવ્યું હતું। આજે 14મી એપ્રિલ સમગ્ર ભારતભરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી કે જે ભારતના બંધારણના ઘડવૈયા છે, એમના આ જન્મ જયંતિના દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં પણ સમગ્ર જગ્યા પર આજે જે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લા મથક ઉપર અને દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન પણ થવા જઈ રહ્યું છે। અને વિશેષ એ છે કે આજે જ્યારે બાબા સાહેબ આંબેડકરનો આ જન્મદિવસ છે, આજના દિવસે આ શુભ દિને બધા જ લોકો એમની પ્રતિમાને વંદન કરીને, પ્રણામ કરીને આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને સમગ્ર સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં એક સંદેશો ફેલાવવા જઈ રહ્યા છે કે જે બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું હતું, જે સર્વ લોકોને, સર્વ જ્ઞાતિને સમર્પિત એવું હતું, ત્યારે એમના એ વિચારોને લઈને અને એમને જે રચના કરી હતી એ રચનાના આધાર ઉપર આજે સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના લોકો આજે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવા આવ્યા છે, એમના આશીર્વાદ લેવા આવ્યા છે। અને એમણે જે ગુજરાત અને ભારતના જે લોકો માટે એમણે જે બંધારણની રચના કરી અને એમણે જે યોગદાન આપ્યું, એ યોગદાન માટે આપણે સૌ એમના ઋણી છીએ। અને આજનો આ દિવસ અમારા માટે ખૂબ જ સારો દિવસ છે કે આજના દિવસે અમે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય દરેક જિલ્લા પંચાયતની સીટ રીડિટ કરવા જઈ રહ્યા છે। એમના આશીર્વાદ, એમના વિચારો અને એમના જે નિયમો હતા એ નિયમોના આધાર ઉપર આજે અમે લોકો ચાલી રહ્યા છે અને એમની વિચારધારાને લઈને અમે પણ સર્વે લોકો આજે આ એક શુભ કાર્ય કરવા જઈ રહ્યા છે, ત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે અને એમને પુષ્પહાર અર્પણ કરીને અમે સર્વે લોકો એમને નતમસ્તક વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।